નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ત્રિકોણમિતિ વિધિ સાઇન કોસ એ ઉપરાંત ટેન અને કોટ એ વિધેયના આલેખ જોઈ ગયા. હવે એથી આગળ વધીએ સેક અને કોસેક વિધેયના આલેખ. એ ઉપરાંત આપણે આલેખની મદદથી એ પણ જોઈ ગયા કે ત્રિકોણમિતિ વિધિ ટેન માટે એની પ્રત્યેક પાય જેટલી લંબાઈના અંતરાલમાં કિંમતોનું પુનરાવર્તન થાય છે. એનો અર્થ કે ટેન અને કોટ વિધેયનું આવર્તમાન તો પાય. હવે સેક અને કોસેક વિધેયનો આલેખ. સેક વિધેયનો આલેખ. સેક વિધેય કોસ વિધેયનું વ્યસ્ત વિધેય તથા તો આપણે જાણીએ છીએ સેક વિધેય માટે એનો પ્રદેશગણ તો આર માઇનસ તો જ્યાં કોસ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એવા ઘટકો, એટલે કે તો એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 2k પ્લસ 1 ઇન્ટુ પાય અપોન 2. તો આપણે જાણીએ છીએ સેક એક્સ ઇક્વલ ટુ તો સેક એક્સ ઇક્વલ ટુ 1 અપોન કોસ એક્સ, જ્યાં કોસ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. કોસ એક્સ 0 ન હોવો જોઈએ, એનો અર્થ કે તો એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ તો 2k પ્લસ 1 ઇન્ટુ પાય અપોન 2. એક્સ એ પાય અપોન 2નો કોઈ અયુગ્મ ગુણાંક તો ગુણિત ન હોવો જોઈએ, જ્યાં તો કે બિલોંગ્સ ટુ ઝેડ. તો જ્યાં આપણે લખી શકીએ કે બિલોંગ્સ ટુ ઝેડ. એનો અર્થ કે આ ઘટકો આગળ વિધેય વ્યાખ્યાયિત નથી. અને આપણે આ પ્રમાણે પણ લખી શકીએ છે કે આર માઇનસ 2k પ્લસ 1 ઇન્ટુ પાય અપોન 2 કે બિલોંગ્સ ટુ તો ઝેડ થી તો આરનું વિધેય. અને એનો વિસ્તાર ગણ પણ આપણે જાણીએ છીએ. અને તો આને આપણે લખી શકીએ સેક વિધેયનો વિસ્તાર ગણ. તો સેક વિધેયનો વિસ્તાર ગણ આપણે જાણીએ છીએ તથા તો સેક વિધેયનો વિસ્તાર ગણ આર માઇનસ ઓપન ઇન્ટરવલ તો -1 to 1, એટલે કે 1 અથવા 1થી મોટી કિંમત મળે અથવા -1 અથવા -1થી નાની કિંમત મળે. તો સેક એક્સની કિંમત તો 1 અથવા 1થી નાની, 1 અથવા 1થી મોટી કે -1 અથવા -1થી નાની કિંમત છે. હવે તો આ વિધેયનો આપણે આલેખ દોરવો છે. એના માટે તો કેટલીક કિંમતો આપણે જાણીએ છીએ, કોસ વિધેયની કિંમતો જાણીએ છીએ. એના આધારે તો સેક વિધેયની તો આપણે તો સેક વિધેય માટે તો એની કિંમતોનો ઉપયોગ તો કોસની કિંમતોના આધારે સેકની કિંમતો મેળવીને આપણે આલેખ દોરીએ. તો અહીંયા આપણે જોઈ ગયા કે એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ તો કોસ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 2k પ્લસ 1 ઇન્ટુ પાય અપોન 2. તો પાય અપોન 2 કે પાય અપોન 2ના અયુગ્મ ગુણિત, એટલે કે પાય અપોન 2, 3 પાય અપોન 2 એવા ઘટકો આગળ તે વ્યાખ્યાયિત નથી. તો આ યોગ્ય સ્કેલ માપ લઈ આપણે ઘટકો મેળવીએ તો પાય અપોન 2 પાય, 3 પાય અપોન 2 2 પાય, માઇનસ પાય અપોન 2 માઇનસ પાય, -3 પાય અપોન 2, 1 -1. હવે આપણે આલેખ દોરીએ. તો આપણે જાણીએ છીએ કોસની કિંમતના આધારે સેકની કિંમત મળે અને એના આધારે એનો આલેખ મળે. પણ અહીંયા તો આપણે જોઈ ગયા કે પાય અપોન 2 આગળ વિધેય વ્યાખ્યાયિત નથી. તો આ તો ભાગમાં તો આલેખ તો આ રેખા એ આલેખને એક પણ બિંદુમાં ન છેદે. એ જ રીતે અહીંયા પણ તો પાય તો માઇનસ પાય અપોન 2 માટે પણ એવું જ થાય કે એ રેખા પણ આલેખને એક પણ બિંદુમાં ન છેદે. 3 પાય અપોન 2 તો એના આગળ પણ વિધેયનું મૂલ્ય વ્યાખ્યાયિત નથી. તો આલેખ એ આટલા ભાગમાં મળે. જેમ આપણે અગાઉ તો ટેન અને તો
તો કોટના આલેખ જોઈ ગયા હતા એવા જ આલેખ અહીંયા આપણને તો મળે. પણ તો ટેન અને કોટના જેમ યોગ્ય પ્રદેશ ખંડમાં એના આલેખ અહીંયા મળશે. હવે આપણે જોઈએ કે કોસ 0, તો કોસ 0 ઇક્વલ ટુ 1, તો સેક 0 ઇક્વલ ટુ પણ 1 મળે. એ જ રીતે કોસ પાય અપોન 6, કોસ પાય અપોન 4 અને કોસ પાય અપોન 3 લઈએ તો એના આધારે આપણને કિંમતો મળે. કોસ પાય અપોન 6 તો એનું મૂલ્ય આપણે જાણીએ છીએ કોસ પાય અપોન 6 એટલે કે √3, તો 1 અપોન √3. એને અંદાજિત કિંમતો આપણે મેળવીને આલેખ દોરીએ તો અહીંયા આપણને આવા બિંદુઓ મળે. તો એ બિંદુઓ અહીંયા આપણે તો આ બાજુ પણ એવા બિંદુઓ મળશે. તો અહીંયા આપણને આલેખ આવા સ્વરૂપનો મળે, જે આપણે અહીંયા દર્શાવીએ તો આલેખ આવા સ્વરૂપનો મળે. અહીંયા આલેખ આ સ્વરૂપનો મળે. આ આલેખ આ રેખાને કોઈ બિંદુએ છેદતો નથી. એ જ રીતે કોસ પાય ઇક્વલ ટુ -1, તો સેક પાય ઇક્વલ ટુ પણ -1, અને અહીંયા પણ એવો જ આલેખ મળે પણ નીચેની તરફ મળે. તો એ આલેખ આપણે દોરીએ તો અહીંયા આ પ્રમાણે આપણને આલેખ મળશે. આ રેખા વક્ર ધીરે ધીરે આ રેખાને સમાંતર થઈ જાય. આ રેખાને તો અનંત અંતર સુધી સમાંતર ચાલે. એ જ રીતે તો અહીંથી તો અહીંયા 5 પાય અપોન 2 લઈએ તો એમાં પણ આપણે આલેખ દોરી શકીએ. તો એનો આલેખ અહીંયા પણ દોરી શકાય આ જ રીતે. 5 પાય અપોન 2 તો 3 પાય અપોન 2 થી 5 પાય અપોન 2માં તો ફરી અહીંયા જે આલેખ આપણે દોરી ગયા એવો જ આલેખ અહીંયા પણ તો મળે. તો અહીંયા આપણે દોરી શકીએ એવો આલેખ. તો એ આલેખ અહીંયા એ જ સ્વરૂપમાં મળે. અને અહીંયા પણ એવો જ આલેખ મળે. -1 આપણે લીધેલું છે અહીંયા, તો આ ભાગમાં તો આપણને આલેખ આ પ્રમાણે મળશે. તો આ વાય ઇક્વલ ટુ સેક એક્સનો આલેખ. તો વાય ઇક્વલ ટુ સેક એક્સ. તો વાય ઇક્વલ ટુ સેક એક્સનો આલેખ આપણને આવા જુદા જુદા તો ભાગમાં મળે. એ જ રીતે વાય ઇક્વલ ટુ કોસેક એક્સનો આલેખ પણ આવો જ આલેખ મળે, પણ એમાં થોડો ફેરફાર થાય કે કોસેક એક્સનો આલેખ આપણે દોરીએ તો આ પ્રમાણે આપણને મળે. કોસેક એક્સ ઇક્વલ ટુ 1 અપોન સાઇન એક્સ, જ્યાં તો એ સાઇન એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોવું. સાઇન એક્સ 0 ન હોય એનો અર્થ કે તો એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ કે પાય. અને માટે તો કોસેક એક્સ વિધેય માટે આપણે જાણીએ છીએ કે તો કોસેક એક્સ એ આર માઇનસ કે પાય, કે બિલોંગ્સ ટુ તો ઝેડ થી આરનું વિધેય તથા તેનો વિસ્તાર ગણ આપણે લખી શકીએ. તેનો વિસ્તાર ગણ આર માઇનસ ઓપન ઇન્ટરવલ -1 to 1. તો એનો આલેખ દોરીએ તો અહીંયા પણ તો આ જ પ્રમાણે આલેખ મળે. તથા આપણે એ પણ જાણીએ છીએ અહીંયા તો આપણે જાણીએ છીએ કે 0 થી 2 પાય તો આ ભાગ સુધી અહીંથી આપણે શરૂઆત કરીએ તો આ ભાગ સુધી જે આપણને આ એક સ્વરૂપ મળે, એટલે કે આ આલેખનો આટલો ભાગ મળે. તો 0 થી 2 પાયમાં જે આલેખનું આકાર મળે એવો જ 2 પાયથી 4 પાયમાં મળે, 4 પાયથી 6 પાયમાં મળે, -2 પાયથી 0માં મળે. એનો અર્થ કે તો પ્રત્યેક 2 પાય લંબાઈના અંતરાલમાં આ વિધેયના આલેખનું પુનરાવર્તન થાય છે, એટલે કે આલેખ આવૃત થાય છે. પ્રત્યેક 0 થી 2 પાય લંબાઈના ભાગમાં અહીંયા તો 0 થી 2 પાયમાં જેવો આલેખ મળે એવો જ બાકીના પ્રત્યેક 2 પાય લંબાઈના અંતરાલમાં તો એ જ સ્વરૂપનો આલેખ મળે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જેવો ભાગ છે એવો અહીંયા 2 પાયથી શરૂ કરીએ તો એવો જ ભાગ મળે. ફરી અહીંયા આલેખ આ ભાગ મળશે અને અહીંયા અર્ધ આલેખ તો આ સ્વરૂપનો આપણને આલેખ મળશે જે અહીંયા દર્શાવેલું. એનો અર્થ કે 2 પાય એનું આવર્તમાન. તો તથા આપણે કહી શકીએ કોસેક એક્સ તો કોસેક એક્સ અથવા કોસેક એક્સની કિંમતો પ્રત્યેક 2 પાય લંબાઈના અંતરાલમાં આવૃત થાય
તો આવૃત થતી હોવાથી આપણે કહી શકીએ કે 0 થી 2π માં તો આલેખનું આલેખન કરવું પર્યાપ્ત છે. એટલે કે સમગ્ર આલેખનું વર્ણન સમજવા માટે 0 થી 2πમાં જ આલેખ દોરો તો આપણે કહી શકીએ 0 થી 2πમાં જેવો આલેખ મળે એવો 2π થી 4πમાં, 4π થી 6πમાં, એ જ રીતે -2π થી 0, -4π થી -2π, આમ પ્રત્યેક 2π લંબાઈના અંતરાલમાં આવો જ આલેખ મળે તો એ જ આલેખનું તો અહીંયા પુનરાવર્તન થવાનું છે આપણે તો જાણીએ. હવે તેનો આલેખ જોઈએ તો હવે cosec x વિધેયનો આલેખ. આ આલેખ પણ sec x જેવો જ આલેખ મળે પણ એમાં તો cosec x માટે kπ સ્વરૂપના ઘટકો એટલે કે 0, π, 2π એ ઘટકો આગળ વિધેય તો વ્યાખ્યાયિત નથી માટે એ ઘટકો દૂર થશે અને આ આલેખ આપણને આ સ્વરૂપે મળે. અહીંયા આપણે તો આલેખ દોરીએ તો આ x અક્ષ લઈએ, આ x અક્ષ આપણે લીધેલી છે, ઉગમ બિંદુ 0 લઈએ અને તો અહીંયા y અક્ષ દોરીએ તો આ 0, આ π/2, આ બિંદુ π લઈએ, આ 3π/2, આ 2π લઈએ. આ જ રીતે -π/2 માઇનસ તો π -3π/2 -2π. ફરી આ ઘટક 1 લઈએ અને અહીંયા -1 લઈએ તો 1 અને -1 વચ્ચે તો 1 અને -1 વચ્ચે તો અહીંયા તો આ વિધેયનું મૂલ્ય ન મળે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા તો આ બે રેખાઓ દોરીએ તો એની વચ્ચે કોઈ કિંમત ન મળે પણ આલેખ ઉપરના બિંદુઓ માટે વાયામનું મૂલ્ય કેવું મળે તો 1 અથવા 1થી મોટું અને અહીંયા -1 અથવા -1થી નાનું. એનો અર્થ કે એનો વિસ્તાર ગણ. તો આલેખ કોઈ પણ આલેખ ઉપરથી વિસ્તાર ગણ મેળવવો હોય તો આ રીતે આપણે મેળવી શકીએ કે આલેખ ઉપરના પ્રત્યેક બિંદુના વાયામનું મૂલ્ય એ કઈ કઈ સંખ્યાઓ મૂલ્ય તરીકે મળે તો એ મૂલ્ય તરીકે મળતી કિંમતોનો ગણ એ વિધેયનો વિસ્તાર ગણ થાય. આ અનંત સુધી અહીંયા લગભગ સમાંતર રેખા થઈ જાય એનો અર્થ કે અનંત અંતર સુધી આપણને કિંમતો મળશે પણ ક્યાંથી તો 1થી શરૂ કરી 1થી અનંત અંતર સુધી એટલે કે 1થી બધી જ મોટી સંખ્યાઓ. એ જ રીતે -1થી આ બાજુની સંખ્યાઓ લઈએ તો આ બાજુ કઈ સંખ્યાઓ મળે ઋણ સંખ્યાઓ તો -1થી બધી નાની સંખ્યાઓ એટલે કે 1 અને -1 એના વચ્ચેની કિંમતો સિવાયની બાકીની બધી જ વાસ્તવિક સંખ્યાઓ એના મૂલ્ય તરીકે મળે માટે r માઇનસ ઓપન ઇન્ટરવલ -1 to 1 એનો વિસ્તાર ગણ લઈએ. હવે અહીંયા આપણે જોઈએ તો અહીંયા તો આનો આલેખ આપણે દોરીએ છીએ તો ફરી કિંમતોનો ઉપયોગ કરો કે તો આપણે જોઈ ગયા 0 આગળ વ્યાખ્યાયિત નથી, π આગળ પણ વ્યાખ્યાયિત નથી તો π માટે તો ફરી આપણે તો આ રેખા ઉપર આલેખનું એક પણ બિંદુ ન મળે તો આ રેખા આલેખને એક પણ બિંદુમાં ન છેદે. આ જ રીતે આ બાજુ પણ તો આલેખ ઉપરનું એક પણ બિંદુ ન મળે. એ જ રીતે -2π માટે પણ એવું જ થાય. તો આ ભાગમાં આપણને આલેખ મળે. હવે કિંમતો લઈએ કે sin π/2 એટલે કે 1 તો cosec π/2 = 1 તો અહીંયા પણ જેવો sec વિધેયનો આલેખ મળે એવો જ આલેખ અહીંયા તો આપણને મળશે. એ આલેખ આપણે આ પ્રમાણે તો દોરી શકીએ. એ જ રીતે તો -π/2 માટે -1 મૂલ્ય મળે, -π/2 આગળ તો -1 મૂલ્ય મળે કારણ કે -π/2 ને સંગત ડી બિંદુ મળે આપણે જાણીએ છીએ તો આ કિંમત થાય. એ જ રીતે 3π/2 આગળ તો sin 3π/2 = -1 તો એના માટે પણ આવો જ આલેખ મળે. એ જ રીતે -3π/2 આગળ તો ફરી 1 મૂલ્ય મળે
અને એમાં તો એના માટે કિંમત મેળવીએ તો આપણને તો એનો આલેખ આપણે મેળવીએ તો આ સ્વરૂપમાં અહીંયા પણ તો આપણને આલેખ મળે. તો વાય ઇક્વલ ટુ કોસેક એક્સનો આલેખ. તો આમ ત્રિકોણમિતિ વિધેયના આલેખ પણ મહત્ત્વના છે. આલેખ ઉપરથી ઘણી બધી બાબતો આપણને મળે. આલેખ ઉપરથી તો વિધેય માટે વિધેયનું મૂલ્ય 0, જેમ sin x ઇક્વલ ટુ 0, તો આપણે જોઈ ગયા cos x ઇક્વલ ટુ 0. તો cos x 0 ક્યારે થાય? તો x ઇક્વલ ટુ 2k પ્લસ 1 ઇન્ટુ પાય અપોન 2. તો 0 ન થાય તો x ઇઝ નોટ ઇક્વલ ટુ આ થાય. તો એવું sec x અને cos x માટે તો એનું મૂલ્ય 0 ન હોઈ શકે. કેમ કે sec અને cos x માટે એના વિસ્તાર ગણ r માઇનસ ઓપન ઇન્ટરવલ -1 to 1 છે કે જેમાં 0 ઘટક નથી. એટલે કે તો આ વિધેયના મૂલ્ય તરીકે કોઈ કિંમત 0 મળી શકે નહીં. માટે તો sec x ઇઝ નોટ ઇક્વલ ટુ 0. sec x ઇક્વલ ટુ 0 થાય એવો કોઈ x મળી શકે નહીં એમ કહી શકાય. ક્યારેક આપણને પ્રશ્ન આપેલો હોય કે સાબિત કરો કે એક્સની કોઈ પણ કિંમત માટે sec x 0 નથી. તો એ sec વિધેયની કિંમત 0 નથી એનો અર્થ કે તો જ્યારે પણ એ કિંમત ન મળે એવું આપણે સાબિત કરવું હોય ત્યારે એનો વિસ્તાર ગણ આપણે યાદ કરવો પડે. કારણ કે કોઈ પણ કિંમત વિધેયની કિંમત મળે તો વિસ્તાર ગણમાં મળે. તો વિધેયનો વિસ્તાર ગણ જુઓ, એમાં 0 તો સમાયેલો. જો 0 સમાયેલો હોય તો 0 તો કિંમત તરીકે મળે. પણ અહીંયા આપણે કહી શકીએ કે sec વિધેયનો વિસ્તાર r માઇનસ ઓપન ઇન્ટરવલ -1 to 1 કે જેમાં 0 નથી. માટે sec xની કિંમત xની કોઈ પણ કિંમત માટે તો 0 હોઈ શકે નહીં. તો 0 નો એના માટે કારણ લખવું પડે કે 0 નોટ બિલોંગ્સ ટુ r માઇનસ ઓપન ઇન્ટરવલ -1 to 1. માટે તો એક્સની કોઈ પણ કિંમત માટે sec x 0 હોઈ શકે નહીં. હવે એથી આગળ વધીએ તો ઉદાહરણના તો એક્ઝામ્પલ આપણે જોઈએ. આ બધા ગુણધર્મ આપણે ત્રિકોણમિતિ વિધેયના જોઈએ. એનો ઉપયોગ આપણે તો દાખલાઓમાં જોઈશું. ઉદાહરણ નંબર 6. છઠ્ઠું ઉદાહરણ જુઓ. જો x ત્રીજા ચરણમાં હોય અને cos x ઇક્વલ ટુ -3/5 હોય તો બાકીના 5 ત્રિકોણમિતિ વિધેયોના મૂલ્ય મેળવો. તો બાકીના 5 ત્રિકોણમિતિ વિધેયના મૂલ્ય મેળવો. તો આપણે જોઈ ગયા 3 નિત્યસમ. એક sin² x પ્લસ cos² x ઇક્વલ ટુ 1. બીજું તો 1 પ્લસ tan² x ઇક્વલ ટુ sec² x અને 1 પ્લસ cot² x ઇક્વલ ટુ cosec² x. આ 3 નિત્યસમના ઉપયોગથી તો જો તો x માટે આપણને ચરણ આપેલું હોય અને તો કોઈ એક ત્રિકોણમિતિ વિધેયનું મૂલ્ય આપણને આપેલું હોય તો બાકીના બધા જ ત્રિકોણમિતિ વિધેયના મૂલ્ય મળી શકાય. અહીંયા x માટે ત્રીજું ચરણ આપેલું છે તો cos x ની કિંમત આપણને આપેલી. તો બાકીના બધા જ ત્રિકોણમિતિ વિધેયના મૂલ્ય આપણે મેળવી શકીશું. તો અહીંયા આપણે સૌ પ્રથમ x ત્રીજા ચરણમાં અને ત્રીજા ચરણમાં cos xનું તો cosનું ચિહ્ન ઋણ માટે cos x ઇક્વલ ટુ તો આપણને આપેલું. તો બાકીના ત્રિકોણમિતિ વિધેયના ચિહ્ન કેવા મળે એ આપણે જાણતા હોવા જોઈએ. તો અહીં આપણે લખી શકીએ કે અહીં x ત્રીજા ચરણમાં અને ત્રીજા ચરણમાં છે તો ઓલ STC નિયમ અનુસાર ત્રીજા ચરણમાં તો tan x અને તો tan x ગ્રેટર દેન 0 અને cot x ગ્રેટર દેન 0. બાકીના બધા તથા બાકીના એટલે કે sin x તો લેસ દેન 0, cos x તો ઋણ હોય છે તો આપણને આપેલું જ છે માટે તો એની કિંમત અહીંયા ચિહ્ન લખવાની જરૂર નથી. તો sin x લેસ દેન 0 એ ઉપરાંત તો cos x પણ લેસ દેન 0 છે તો માટે તો sec x લેસ દેન 0 અને cosec x તો એ પણ તો લેસ દેન 0 થાય. તો આ બધાના ચિહ્ન ઋણ મળે. અહીં શાબ્દિક સ્વરૂપે લખો કે tan cot sin તો sin sec અને cosec તો અહીંયા તો એના ચિહ્ન ઋણ થાય. tan અને cotના જ ચિહ્ન ધન મળે. તો
તો આટલું આપણે જાણીએ. તો હવે આપણે તો cos xની કિંમત ઉપરથી આપણે બાકીની કિંમત મેળવીશું. તો આપણે જાણીએ છીએ કે sin સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ અથવા કોસ સ્ક્વેર એક્સ પ્લસ સાઇન સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ તો 1 ઇમ્પ્લાઇઝ તો કોસ સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ. અને માટે આપણે લખી શકીએ ઇક્વલ ટુ 1 માઇનસ અહીંયા તો આપણે કોસ સ્ક્વેર સાઇન સ્ક્વેર મેળવવાના છે. સાઇન સ્ક્વેરના સૂત્રનો કરતાં બનાવો તો અહીંયા આપણે સાઇન સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ આપણે લખીશું 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ. તો સાઇન સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ અને ઇક્વલ ટુ 1 માઇનસ તો આનો વર્ગ કરો કોસ એક્સ માઇનસ 3/5 છે. કોસ સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ 9/25 અને ઇક્વલ ટુ 25 માઇનસ 9 તો 16/25. તો સાઇન સ્ક્વેર એક્સની આપણને કિંમત મળી જાય. પણ સાઇન સ્ક્વેર એક્સની કિંમત મળે તો ફરી આપણે લખી શકીએ ઇમ્પ્લાઇઝ સાઇન એક્સ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ બંનેનો વર્ગમૂળ કરી દો તો 4/5 થવું જોઈએ. તો સાઇન એક્સની કિંમત પ્લસ ઓર માઇનસ 4/5 મળે. પણ પ્લસ 4 લઈશું માઇનસ તો એ નક્કી કરવા માટે તો અહીંયા આપણે જોઈ ગયા કે સાઇન એક્સ લેસ ધેન 0. તો ઇમ્પ્લાઇઝ સાઇન એક્સ ઇક્વલ ટુ સીધી પણ કિંમત લખી શકાય, પણ એના માટે તો આપણે આ કિંમત લખીને આપણે ગણતરી કરીશું, કારણ કે એક્સ કયા ચરણમાં છે? ત્રીજા ચરણમાં. અહીંયા આટલું કારણ લખીએ તો પણ કોઈ વાંધો નથી. એક્સ એ ત્રીજા ચરણમાં છે અને સાઇન એક્સનું ચિહ્ન ઋણ છે, માટે અહીંયા ચિહ્ન ઋણ પસંદ કરવાનું છે. પહેલાં ચિહ્ન લખી દો તો ગણતરીમાં ભૂલ થવાની શક્યતા ન રહે. તો સાઇન એક્સની કિંમત આપણને મળી. કોસ એક્સની કિંમત આપણને આપેલી હતી. હવે સાઇન અને કોસ મળે, બાકીના વિધેયો મળે. તો માટે આપણે કહી શકીએ માટે સેક એક્સ ઇક્વલ ટુ 1/cos x. તો કોસ એક્સની કિંમત -3/5 છે તો -5/3. તો સેક એક્સની કિંમત મળી. તથા કોસેક એક્સ ઇક્વલ ટુ 1/sin x. તો સાઇન એક્સની કિંમત પણ મેળવી લીધી તો -5/4. આનો વ્યસ્ત ઘટક -5/4. તથા આપણે કહી શકીએ tan x ઇક્વલ ટુ sin x/cos x. તો sin x/cos x તો સાઇન અને કોસની કિંમત આપણે જાણીએ. તો સાઇન એક્સની કિંમત -4/5 અને cos x ઇક્વલ ટુ -3/5. બંનેનો ગુણોત્તર મળીએ તો છેદના પદ તો કેન્સલ થાય, ચિહ્ન પણ કેન્સલ થાય. તો sin/cos છે માટે કઈ કિંમત મળે? તો 4/3. તથા તો cot x તો tan x ઉપરથી મેળવી શકાય કે 1/tan x અથવા cos x/sin x અને ઇક્વલ ટુ ફરી આપણે કહી શકીએ 3/4. તો આ બે કિંમતો ધન મળી, બાકીની બધી જ કિંમતો ઋણ મળે એમ આપણે કહી શકીએ. હવેથી આગળ વધીએ. ઉદાહરણ નંબર 8. sin 31π/3 મૂલ્ય શોધો. ત્રિકોણમિતિ વિધેયનું મૂલ્ય મેળવવું હોય તો એના માટે તો કેટલીક કિંમતો આપણે જાણતા હોય એની મદદથી તો કિંમત મેળવી શકાય. અહીંયા આપણને આપેલું છે π/3નો ગુણક હોય તો π/3 કે π/3નો કોઈ પણ ગુણક એનું મૂલ્ય તો π/3ની કિંમતના આધારે મળી શકે. એ જ રીતે તો π/6 કે એનો કોઈ ગુણક તો એના માટે પણ મૂલ્ય મળે. π/4 કે એનો ગુણિત તો એના માટે પણ મૂલ્ય મળે, કારણ કે sin π/3નું મૂલ્ય જાણીએ. હવે તો અહીંયા આપણે તો જ્યારે પણ ત્રિકોણમિતિ વિધેય માટે આ આપેલો થીટા એ 0થી 2πમાં ના હોય, 2π કરતાં મોટો હોય. અહીંયા 31/3 કરો તો 2 કરતાં મોટું મૂલ્ય મળે. તો 2πથી મોટી કિંમત છે અને 2πથી મોટી કિંમત હોય તો આપણે જોઈ ગયા sin 2nπ પ્લસ x ઇક્વલ ટુ sin x થાય. તો એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે સરળ સ્વરૂપમાં લખી શકીએ. એના માટે એના આવર્તમાનનો ઉપયોગ થાય. આવર્તમાન એટલે કે તો આપણે જોઈ ગયા કે sin x ઇક્વલ ટુ sin x પ્લસ 2nπ. તો એક્સમાં તો 2πનો કોઈ પણ ગુણિત ઉમેરતા કે બાદ કરતાં એનું મૂલ્ય બદલાતું નથી. તો એનો આપણે ઉપયોગ કરીશું. તો આને આપણે લખવા માટે આ પ્રમાણે લખીશું sin. તો અહીંયા આપણે તો બે રીતે તો નિરૂપણ મેળવી શકીએ કે 3નો કયો ગુણિત આની નજીક છે તો 3 × 10 એટલે કે તો 30.
તો આપણે લખી શકીએ 30π + π/3, તો આ સ્વરૂપે લખી દો. અને ઇક્વલ ટુ તો સાઇન, હવે 3 વડે ભાગી દો તો 10π + π/3, તો આવું સ્વરૂપ મળે. પણ 10π એ 2π નો ગુણિત છે, તો સાઇન આપણે લખી શકીએ 2 × 2π + π/3, તો 2 × 5π, 2 × 5π + π/3, તો 10π + π/3, તો આપણે લખી શકીએ, વાંચી શકીએ કે સાઇન 2nπ, એનની કિંમત 5 + π, તો 2nπ + x, તો ઇક્વલ ટુ સાઇન x, તો માટે આપણે લખી શકીએ ઇક્વલ ટુ સાઇન π/3. કારણ તરીકે લખી શકીએ સાઇન 2nπ + x અને ઇક્વલ ટુ તો સાઇન x. તો આ સૂત્રથી આપણે આવું લખી શકીએ. અને સાઇન π/3, તો એનું મૂલ્ય આપણે જાણીએ, સાઇન π/3 નું મૂલ્ય કેટલું થાય, તો ઇક્વલ ટુ તો અહીંયા તો √3/2, તો એની કિંમત આપણે જાણી છે, માટે આપણે કહી શકીએ આનું મૂલ્ય કેટલું થાય, તો સાઇન 31π/3 નું મૂલ્ય √3/2 મળે. આવું જ અંશમાપ માટે આપણને આપેલું હોય તો એના માટે પણ એ જ રીતે ગણતરી કરી શકાય. તો એના એક્ઝામ્પલ આપણે સ્વાધ્યાયમાં જોઈશું. હવે તો સ્વાધ્યાય 3.2, એના આપણે તો કેટલાક એક્ઝામ્પલ જોઈએ. અત્યારે આપણે જોઈ ગયા એવા જ એક્ઝામ્પલ અહીંયા તો પહેલા ભાગમાં છે કે 1 થી 5માં અન્ય 5 ત્રિકોણમિતિ વિધેયના મૂલ્ય મેળવો. અન્ય 5 ત્રિકોણમિતિય વિધેયના મૂલ્ય મેળવો. તો એમાં નંબર તો એક દાખલો આપણે જોઈએ. નંબર 1, cos x = -1/2 અને x ત્રીજા ચરણમાં. x ત્રીજા ચરણમાં છે, માટે તો ત્રીજા ચરણમાં અન્ય ત્રિકોણમિતિ વિધેયના મૂલ્ય જાણીએ છીએ. તો અહીંયા બધા જ ત્રિકોણમિતિ વિધેય માટે તો x એનું ચરણ લખી અને ચિહ્ન નક્કી કરીને ગણતરી કરવાને બદલે તો આપણે સીધી પણ ગણતરી કરી શકીએ છીએ. એના માટે તો કયા ચરણમાં છે એમાં તો જ્યારે પણ ચિહ્ન નક્કી કરવાનું થાય ત્યારે આપણે એ ચિહ્નનો ઉપયોગ કરીશું. અહીં x ત્રીજા ચરણમાં છે, આ ખાસ ધ્યાનમાં રાખીશું. હવે cos x = -1/2 એ આપણને આપેલું. તો બાકીના 5 ત્રિકોણમિતિ વિધેય આપણે મેળવવાના છે. તો સાઇન મેળવી દો, તો sin² x ઇક્વલ ટુ તો આપણે જાણીએ છીએ કે sin² x ઇક્વલ ટુ 1 - cos² x. આ આપણે સૂત્ર જાણીએ છીએ. તો અહીં આ આપણે સૂત્ર જાણીએ છીએ, માટે તો ઇક્વલ ટુ 1 - તો ફરી આનો તો વર્ક કરી દો તો 1/4 અને ઇક્વલ ટુ તો 4 - 1, તો 4 લસા લઈએ તો અંશમાં આપણને કિંમત 4 - 1 એટલે કે 3/4 મળે. તો sin² x ની કિંમત 3/4 મળે. માટે તો sin x ની કિંમત મેળવી શકાય. sin x ઇક્વલ ટુ તો પ્લસ ઓર માઇનસ આનું વર્ગમૂળ, તો અંશનું વર્ગમૂળ √3, છેદનું વર્ગમૂળ 2. તો sin x ની કિંમત પ્લસ ઓર માઇનસ √3 મળવી જોઈએ. પરંતુ આપણે જાણીએ છીએ x, તો હવે આપણે લખી શકીએ પ્લસ મળશે કે માઇનસ. તો x એ કયા ચરણમાં છે, તો ત્રીજા ચરણમાં, અને x ત્રીજા ચરણમાં છે. x એ તો ત્રીજા ચરણમાં, અને x ત્રીજા ચરણમાં હોય તો આપણે કહી શકીએ કે સાઇનનું ચિહ્ન કેવું મળે, તો ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ sin x ધન થાય કે ઋણ, તો <0. તો આના આપણે કારણ તરીકે દર્શાવીશું. માટે આપણે લખી શકીએ sin x ઇક્વલ ટુ તો -√3/2, એટલે કે સાઇનનું ચિહ્ન ઋણ મળે તો પ્લસ કે માઇનસ, પ્લસ ઓર માઇનસ, પ્લસ કે માઇનસ બેમાંથી એક કિંમત મળે તો પ્લસ મળશે કે માઇનસ, તો એ આપણે આના ચરણના આધારે નક્કી કરી શકીએ છીએ. તો cos x ની કિંમત તો આપણે આપી લીધી, તો આ બીજું ત્રિકોણમિતિ વિધેય મૂલ્ય મેળવી દીધું. હવે બાકીના વિધેય તો મળી જાય, કારણ કે સાઇન અને કોસ મળી ગયા.
તો માટે તો sec x ઇક્વલ ટુ તો 1/cos x અને 1/cos x તો માઇનસ તો 2 તથા તો cosec x ઇક્વલ ટુ તો cosec x ઇક્વલ ટુ 1/sin x અને ઇક્વલ ટુ તો sin x ની કિંમત -√3/2 હતી તો -2/√3 તથા tan x ઇક્વલ ટુ તો sin x/cos x અને ઇક્વલ ટુ તો sin x ની કિંમત -√3/2/-1/2 માઇનસ માઇનસ ચિહ્ન કેન્સલ થાય તો પ્લસ થઈ જાય 2 કેન્સલ થાય તો √3 તો એને આપણે આ પ્રમાણે પણ લખી શકીએ -√3/2/-1/2 2 કેન્સલ તો છેદના બધો કેન્સલ કરી શકાય તો ઇક્વલ ટુ √3 અને cot x ઇક્વલ ટુ 1/tan x તો 1/√3 તો આની મદદથી તો cot x આપણે લખી શકીએ તો cot x ઇક્વલ ટુ 1/tan x લખવું અને તો કિંમત લખો તો આમ અન્ય એટલે કે 5 ત્રિકોણમિતિ વિધેયના મૂલ્ય મેળવી દીધા sec x ની કિંમત મેળવી દીધી cosec x tan x અને cot x અને sin x ની પણ કિંમત મેળવી તો આમ આગળ જવાબ આમ આપણે કહી શકીએ અન્ય ત્રિકોણમિતિ વિધેયનું મૂલ્ય sin x ઇક્વલ ટુ આ sec x ની કિંમત આટલી cosec x ની કિંમત tan x ની અને cot x ની એ માગેલો જવાબ હવે એથી આગળ વધીએ તો નંબર 3 અહીંયા આપણને cot x ની કિંમત આપેલી છે cot x ઇક્વલ ટુ તો 3/4 અને x એ તો cot x ઇક્વલ ટુ 3/4 અને x ત્રીજા ચરણમાં છે અહીંયા પણ x ત્રીજા ચરણમાં છે હવે x એ ત્રીજા ચરણમાં હોય અને cot x ની કિંમત આપણને આપેલી હોય તો એના આધારે તો બાકીના ત્રિકોણમિતિ વિધેયના મૂલ્ય મેળવો પણ cotની કિંમત આપેલી હોય ત્યારે cotને સાંકળતું તો નિત્ય સમ આપણે જાણીએ છીએ કયું તો cosec સ્ક્વેર x ઇક્વલ ટુ 1 પ્લસ cot સ્ક્વેર x તો હવે તો આપણે જાણીએ છીએ cosec સ્ક્વેર x ઇક્વલ ટુ 1 પ્લસ cot સ્ક્વેર x અને એની કિંમતો લખો તો 1 પ્લસ 9/16 3નો વર્ગ અને 4નો વર્ગ અને ઇક્વલ ટુ 16 લસા લઈ લઈએ તો 16 પ્લસ 9 એટલે કે 25/16 અને માટે તો cosec x ઇક્વલ ટુ તો ફરી બે કિંમતો મળે પ્લસ ઓર માઇનસ 5/4 પરંતુ આપણે લખી શકીએ x ત્રીજા ચરણમાં x એ ત્રીજા ચરણમાં છે તો માટે આપણે કહી શકીએ cosec x નું ચિહ્ન કેવું થાય તો ત્રીજા ચરણમાં સાઇનનું ચિહ્ન ઋણ તો cosecનું ચિહ્ન પણ ઋણ થાય માટે આપણે કહી શકીએ ત્રીજા ચરણમાં cosecનું ચિહ્ન તો ઋણ મળે એટલે કે -5/4 જ મળે તો આ તો cosec x ની કિંમત મળે તો cot x ની કિંમત ઉપરથી સૌ પ્રથમ cosec x ની કિંમત મળે અને તો તે પરથી આપણે લખી શકીએ કે sin x ઇક્વલ ટુ શું થાય તો 1/cosec x કારણ કે cosec x ઇક્વલ ટુ 1/sin x તો ઇક્વલ ટુ ફરી એની કિંમત પણ એ જ રીતે આપણને કિંમત મળે -4/5 તો આ sin x ની આપણને કિંમત મળી ગઈ -4/5 તો cosec x ની કિંમત અને sin x ની કિંમત મળી ગઈ cot x ની કિંમત મળી તો હવે એના ઉપરથી તો બાકીના ત્રિકોણમિતિ વિધેયના મૂલ્ય મેળવી શકાય પરંતુ તો આના માટે તો ફરી આપણે લખી શકીએ cot x ઇક્વલ ટુ તો cot x ની કિંમત આપણને આપેલી છે 3/4 અને ઇમ્પ્લાઇઝ cot x ઇક્વલ ટુ તો cos x/sin x અહીંયા ઘણી બધી રીતે ગણતરી કરી શકાય sin x ની કિંમત આપેલી છે એના ઉપરથી cos માટેના સૂત્રનો ઉપયોગ કરો અને ગણતરી કરો તો અહીંયા આપણે ઘણી બધી રીતે ગણતરી કરી શકીએ છીએ પણ અહીંયા આપણે તો આ રીત સરળ થાય cot x ઇક્વલ ટુ cos x/sin x અને ઇક્વલ ટુ 3/4 તો આના ઉપરથી cos x ની કિંમત લખી શકાય માટે cos x ઇક્વલ ટુ તો 3/4 ઇન્ટુ sin x હવે sin x ની કિંમત આપણે જાણીએ છીએ તો ઇક્વલ ટુ 3/4 ઇન્ટુ -4/5 4 કેન્સલ અને ઇક્વલ ટુ -3/5 માટે cos x ઇક્વલ ટુ તો cos x ઇક્વલ ટુ -3/4 મળે -3/5 મળે આ જ રીતે તો હવે sin અને cos મળી ગયા તો બાકીના તો cosec x તો મેળવેલા હતા તો
તો હવે તો માટે sec x ઇક્વલ ટુ તો 1/cos x, તો cos x નો વ્યસ્ત એટલે કે -5/3 તથા હવે tan x, તો tan x ઇક્વલ ટુ તો cot x તો આપણે મેળવેલા હતા, આપણને આપેલા છે, તો tan x ઇક્વલ ટુ તો 1/cot x અને ઇક્વલ ટુ તો 4/3. આમ તો આ 5 ત્રિકોણમિતિય વિધેયના મૂલ્ય મેળવી શકાય. cosec x, sin x, cos x જે આપણે અહીંયા કિંમત મેળવેલી છે, sec x ની કિંમત મેળવી અને tan x ની કિંમત મેળવી, તો એ તો માગેલ કિંમત છે, કિંમત છે એમ આપણે કહી શકીએ. આમ એક ત્રિકોણમિતિ વિધેયનું મૂલ્ય આપેલું હોય અને x માટે જો ચરણ આપેલું હોય તો બાકીના બધા ત્રિકોણમિતિ વિધેયના મૂલ્ય મેળવી શકાય.